હેલો નમસ્કાર સળાયાફતી હું રામભાઈ તમારું સ્વાગત કરું છું. લઈએ કપાસ બજાર વિશે છે દેશ વિદેશની અવનવી ખબરો સાથે ભાગની શરૂઆત કરીએ. કપાસના વાયદા વિશે જાણકારી લઈએ અને જોઈએ તો અલગ અલગ રાજ્યોમાં વેચવાલીનું પ્રમાણ છે કેવું જોવા મળ્યું છે અને જોઈએ વેચવાલી સામે છે રૂ બજારમાં છે આપણે કેવો સુધારો છે અલગ અલગ રાજ્યોમાં છે ગ્રેડ વાઇઝ જોવા મળે છે. તમામ માહિતી લઈએ આ ભાગની અંદર. બંને દિવસની એક સાથે માહિતી છે આ ભાગની અંદર આપવામાં આવશે જેથી તમામ ખેડૂત મિત્રોને પૂરેપૂરો ભાગ જોવાનું રાખવું જેથી તમને વધારે પડતું સરળતાથી સમજવા મળી શકે. જે પણ ખેડૂત મિત્રો નવા હોય છે અને સબસ્ક્રાઇબ કરે બીજા ખેડૂતોને આ ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા અને ભાગને લાઈક પણ તમે કરી શકો છો જેથી અમને પ્રોત્સાહન તમારા તરફથી મળતું રહે. કપાસ બજારમાં લગાતાર દબાણ જોવા મળી રહ્યું છે. અલગ અલગ વિસ્તારોમાં જોઈએ તો વેચવાલીનું પ્રમાણ સતત જે જોવા મળ્યું છે જે 11,000 ઉપર છે. આપણને ઘાસલીની આવક પર ડે જોવા મળે છે જે આપણે 11,000 થી 14,000 ની વચ્ચે જે ગુજરાતની અંદર ઘાસલીની આવક જે જોવા મળી છે એના લીધે બજાર ઉપર છે વધારે પડતું દબાણ છે યથાવત રહ્યું છે. આગળ સમજીએ તમામ વૈશ્વિક અને ભારતીય બજારોની અંદર શું આપણને પરિસ્થિતિ જોવા મળે. સૌપ્રથમ જોઈએ તો અમેરિકન બજારની અંદર ચર્ચા કરીએ તો કોટન આઈસ ફ્યુચર્સ વાયદાની અંદર 11 જૂનની અંદર આપણે સમજીએ તો જુલાઈ કોન્ટ્રાક્ટમાં છે આપણે ઓપનિંગ સવારે 72.11 સેન્ટની જોવા મળે છે. ઊંચા મથાળે રાત્રે છે 73.54 સેન્ટના ભાવ છે બતાવવામાં આવ્યા હતા. લોઅર સાઇડ ઇન્ટરડે ટ્રેડિંગ રેન્જમાં 71.51 સેન્ટની તળિયાની સપાટી છે વાયદો બતાવવામાં સક્ષમ રહ્યો હતો. 2:19 મિનિટે 72.73 સેન્ટના ભાવે છે વાયદો 0.92% તેજી સાથે બંધ થતા જોવા મળ્યો હતો. વોલ્યુમ ઘટી 53,000 આજુબાજુ આવતું આપણે જોવા મળે છે. હવે ફોકસ છે ડિસેમ્બર કોન્ટ્રાક્ટ નવા પાકના વાયદામાં જોવા મળ્યું છે. વોલ્યુમનો વધારો ત્યાં આપણે થતો જોવા મળ્યો છે. એમાં જોઈએ તો ઓપનિંગ સપાટી છે આપણને ડિસેમ્બર ફ્યુચર્સમાં છે 71.75 સેન્ટની જોવા મળી. ઊંચા મથાળે 72.73 સેન્ટના ભાવ જોવા મળે છે. લોઅર સાઇડ છે તળિયાની સપાટી છે ઇન્ટરડે ટ્રેડિંગ રેન્જમાં 71.47 સેન્ટની જોવા મળે છે. સેટલ થયો 2:19 મિનિટ વાયદો 72.43 સેન્ટના લેવલે 0.84% મજબૂતી સાથે વાયદાની અંદર 1,27,000 ઉપર કરતા વોલ્યુમ છે વધીને જોવા મળે છે. એટલે ફોકસ છે વધારે પડતું નવા પાકના ડિસેમ્બર કોન્ટ્રાક્ટમાં જોવા મળે છે. ઓક્ટોબર કોન્ટ્રાક્ટની અંદર છે વધારે પડતું વોલ્યુમ જોવા નથી મળતું. એમાં ફોકસ પણ કોઈનું જોવા નથી મળતું. પોઝિશન સ્ક્વેર ઓફ થઈ અને ત્યારે હાલ ડિસેમ્બર કોન્ટ્રાક્ટમાં વધી રહી છે. જુલાઈ કોન્ટ્રાક્ટ છે એક્સપાયરીમાં જવાનો છે આગામી ટાઈમમાં એટલે ખાસ કરીને હવે ફોકસ છે આપણું પણ છે ડિસેમ્બર કોન્ટ્રાક્ટમાં રહેવું જોઈએ. મહત્વની મુદ્દાની વાત કરીએ તો ઘણા બધા સમયથી છે વાયદાની અંદર જ્યારે 104 સેન્ટનું તેજીનું લેવલ બન્યું હતું બાદમાં સટ્ટાકી તેજી બન્યા બાદ છે આપણે ધીમો ઘટાડો જોવા મળ્યો અને વાયદાની અંદર લગભગ અમે 1 મહિના પહેલા છે કહ્યું હતું કે 70 સેન્ટના તળિયાના ડિસેમ્બર નવા પાકના વાયદાની અંદર છે આપણે ઘટાડા તરફ 70 સેન્ટના ભાવ સુધી પહોંચી શકે એવી હાલ સંભાવનાઓ વધારે પડતી જોવા મળતી હતી. ત્યારે વાયદાનું લેવલ છે 82, 83 કે 85 સેન્ટની આજુબાજુ વાયદો રનિંગ જોવા મળ્યો હતો. ડિસેમ્બર કોન્ટ્રાક્ટની અંદર છે આપણને વારંવાર દબાણ સાથે ભાવ જોવા મળ્યા અને વારંવાર સતત 1 મહિનાથી ઘટાડા તરફ છે આપણે ભાવ જોવા મળ્યા. અને માત્ર ફેડ રિઝર્વ દ્વારા છે અમેરિકન વ્યાજ દરોની અંદર સતત છે રેટ કટની ચર્ચાઓ થયા બાદ પણ રેટ કટ કરવામાં છે વિલંબ થવો અને બીજા નંબરની ચર્ચા કરીએ તો વધારે પડતા છે ફુગાવાનો દર વધવો અથવા તો મહેંગાઈને કાબુમાં ન કરી શકવી એ ખાસ કરીને મુદ્દો બનેલો છે. એના લીધે છે વધારે પડતું દબાણ છે આપણે જોવા મળે છે અને એના લીધે છે કપાસનો વપરાશ ત્યાં ઓછો થઈ શકે છે એવી સંભાવનાઓ દર્શાવવામાં આવી રહી છે. અને જોઈએ તો નિકાસ ઉપર વધારે પડતો ટકી રહેલો દેશ છે. નિકાસ ઉપર આધારિત જે અમેરિકન દેશની અંદર નિકાસનું દબાણ છે સાપ્તાહિક ધોરણે સતત 3 અઠવાડિયાથી આપણને જોવા મળે છે. જેમાં નિકાસની અંદર છે બુકિંગની અંદર પણ ઘટાડો જોવા મળ્યો છે અને શિપમેન્ટની અંદર લગાતાર આપણે ઘટાડો જોવા મળે છે. એટલે ખાસ કરીને એનો પણ છે નેગેટિવ ત્રણેય કારણોનો અસર થતા છે. ભારતીય બજારો કરતા છે 200 થી 250 રૂપિયાનો એક મને ઘટાડો છે અમેરિકાની અંદર કપાસના ભાવની અત્યારે હાલની ચર્ચા કરીએ તો 1200 થી 1300 રૂપિયાનો અંદાજિત કપાસનો ભાવ આપણે માની શકીએ. ભારતીય કપાસ બજાર અને ભારતીય નાણાં પ્રમાણે ઇન્ડિયન રૂપીસ પ્રમાણે છે આપણે 1200 થી 1300 રૂપિયા પ્રતિ 20 કિલો એ ભાવ છે અમેરિકાના ખેડૂતોને મળી રહ્યો હોય એવું હાલ કેશ માર્કેટની અંદર જોવા મળી રહ્યું છે. અને એ પ્રમાણે વાયદા બજારની અંદર છે આપણે વારંવાર ત્યાં દબાણ જોવા મળે છે. ભારતીય બજારો ઘણી બધી મજબૂત એની સામે અમે માનીએ છીએ પણ અત્યારે હાલ છે ગવર્મેન્ટ જે ત્રીજી ટર્મ જે જીતીને આવી છે એ ગવર્મેન્ટની અંદર તમે વારંવાર સમજી શકો છો કે મહેંગાઈ દર મોંઘવારીને કાબૂમાં લેવા માટે છે ઘણા બધા પ્રયત્નો કરવામાં આવશે અને એમાં છે મોદી સરકાર સક્સેસફુલ થવા માટે છે ભારતીય બજારો છે તમામ એગ્રો કોમોડિટી હોય અથવા તો તમામ જે પાક છે ખેડૂતોના એના ઉપર છે વારંવાર ત્યાંથી દબાણ લાવવામાં આવતું હોય છે અને વારંવાર છે મોંઘવારીના આંકડાઓ કાબૂમાં લાવવા માટે છે સરકાર ખેડૂતો ઉપર ભાર છે ખેડૂતોના પાક ઉપર આપતી હોય છે અને એના લીધે છે બજારોમાં દબાણ બનતું હોય છે. આમ જનતાને સસ્તું ખવડાવી અને વોટ લેવા માટે સરકારનો જે પ્રયત્ન થતો હોય છે એ પ્રયત્નમાં છે ખેડૂતો વધારે પડતા ફસાતા જાય છે. વધારે પડતા એના પાકના પોષણક્ષમ ભાવ નથી મળતા. અમે પણ ઘણું બધું સમજીએ છીએ. જૂન જુલાઈની અંદર જે અમે 1600 રૂપિયાના ઊંચા ભાવની જે ટાર્ગેટ વેલ્યુએશન જે આપી હતી કપાસના પ્રતિ 20 કિલોના ભાવમાં એમાં અમે ગવર્મેન્ટ નથી ચલાવતા એવી રીતના અમે દેશ પણ નથી ચલાવતા. માત્ર ને માત્ર અમે જે અમારા રિપોર્ટો અને તર્કો વિતર્કોની આધારિત છે તમને વધારે પડતી આગાહી ઊંચા ભાવની જે કરતા હોઈએ છીએ એના ઉપર છે ઘણી બધી પરિસ્થિતિઓ નિર્ભર હોય છે. જ્યાં સરકાર બદલાવાના પ્રશ્નો હતા જ્યાં સરકાર પણ નથી બદલાણી. ગવર્મેન્ટને તમે વોટિંગ કર્યું કે નથી કર્યું એ પણ તમે સમજતા હશો અને એ માટે છે જે ચૂંટાઈને લાવેલા ગવર્મેન્ટ છો
એની પાછલા 10 વર્ષની રણનીતિ તમે સમજી શકો છો અને એ પ્રમાણે જો સરકાર રણનીતિ અપનાવે તો હજી પણ છે કપાસના ભાવ ઉપર વધારે પડતી તેજીની આશા જે આપણે જોવા મળે છે તેજીની આશા પૂરી ન થઈ શકે એવું અમે માનીએ છીએ. હાલ તમે સમજદાર છો, તમે સમજી શકો છો, વધારે પડતી આપણે એમાં ચર્ચા નથી કરવી, કારણ કે એમએસપી રેટ ઉપર છે વધારે પડતા ખેડૂતોને સારા કપાસના ભાવ મળે તે માટે સરકારને 1500 ઉપરના ભાવની જે અત્યારે વેલ્યુએશન જે નવા એમએસપી રેટ જાહેર કરવા જોઈએ. ટેકાના ઊંચા ભાવ જાહેર કરવાથી નવા પાક અથવા તો નવી સિઝન માટે ખેડૂતોને ફાયદો થઈ શકે. નહીં તો અત્યારે હાલ અમેરિકન બજારો પ્રમાણે જોઈએ તો 2020 કોરોના કાળની અંદર જે કોરોનામાં જે ભાવ છે ઘટીને થયા હતા અમેરિકન બજારોમાં, એ ભાવે પહોંચતું અમેરિકન બજાર છે, અમેરિકન વાયદા બજાર હોય, અમેરિકન કેશ માર્કેટ હોય, તમામ ત્યાં પહોંચતું આપણને એગ્રી કોમોડિટી કોટન કોમોડિટીમાં જોવા મળી રહ્યું છે. એ પ્રમાણે જોઈએ તો નવી સિઝન છે ભારતીય કપાસ માટે પણ છે વધારે પડતી છે અઘરી બની શકે છે. એ માટે જ અમે 40% મગફળી વાવવા માટેની ભલામણ કરી છે અને 60% કપાસનું વાવેતર કરવું જોઈએ. 100% છે કપાસના વાવેતરમાં વધારે પડતો ફાયદો ન થઈ શકે એ માટે 40% બીજા પાક અથવા પાકની અંદર છે આપણે વાવણી કરવી જોઈએ એવું અમારી ટીમનું ડિસિઝન છે. તમે તમારું ડિસિઝન ખુદ લઈ શકો છો. અમે માત્ર તમને છે નવા ડેટા અને નવા જે વૈશ્વિક અને ભારતીય પરિબળો ઉપર જે નેગેટિવ કારણો ચાલી રહ્યા હોય તેનું અમે માર્ગદર્શન કરતા હોઈએ છીએ અને તે તમને માહિતી પૂરી પાડતા હોઈએ છીએ. હવે આપણે સમજીએ આગળ જે સ્ટેટ વાઇઝ એસ્ટિમેટ કોરોના વાયરસની વાત કરીએ તો 12 જૂનના રોજ છે આપણે આવક છે દેશની અંદર કેવી જોવા મળી છે અલગ અલગ રાજ્યોમાં. જોઈએ તો ગુજરાતની સૌપ્રથમ શરૂઆત કરીએ તો 11,500 ગાંસડીની આવક છે આપણે 12 જૂનના રોજ છે આપણે જોવા મળી છે આજે સાંજ પડતા. અને મહારાષ્ટ્રની વાત કરીએ તો પ્રથમ સ્થાને 14,000 ગાંસડીની આવક મહારાષ્ટ્રમાં દર્શાવવામાં આવી છે. મધ્યપ્રદેશની 1,000 ગાંસડીની આવક જોવા મળી છે. કર્ણાટકની અંદર 800 ગાંસડીની આવક જોવા મળે છે. તેલંગાણાની અંદર છે આપણે 300 ગાંસડીની આવક જોવા મળે છે. આંધ્રપ્રદેશની અંદર છે 200 ગાંસડીની આવક જોવા મળી હતી. તામિલનાડુની અંદર 200 ગાંસડીની આવક જોવા મળે છે. ઓડિશાની અંદર એક પણ ગાંસડીની આવક જોવા નથી મળતી. પંજાબ, હરિયાણા, રાજસ્થાનને મેળવીએ તો નોર્થ ઝોનમાંથી 800 ગાંસડીની આવક છે આપણે જોવા મળે છે. અને જોઈએ તો 12 જૂનના રોજ છે કુલ ટોટલ સાંજ પડતા દેશની અંદર 28,800 ગાંસડીની આવક થતી જોવા મળે છે. અને અત્યાર સુધીમાં દેશની અંદર 2,97,18,200 ગાંસડી છે બાંધવામાં આવી છે. અને ગુજરાતની ચર્ચા કરીએ તો 79,73,700 ગાંસડી અત્યાર સુધીમાં બાંધાઈ ગઈ છે. 80 લાખે ટાર્ગેટ પહોંચવા આવી રહ્યો છે ગુજરાતની અંદર. હવે સમજીએ 12 જૂનના રોજ અલગ અલગ રાજ્યોમાં છે આપણને ઘાસડીના ભાવ છે હાજર બજારમાં કેવા જોવા મળે છે. મધ્યપ્રદેશ એમપી લાઇનમાં જોઈએ તો 28 ગ્રેડની અંદર છે 55,000 રૂપિયાના ભાવ છે આપણે ઘાસડીની અંદર જોવા મળે છે. એમાં નથી વધારો નથી ઘટાડો. એવી રીતના ગુજરાત શંકર ઘાસડીની વાત કરીએ તો 29 ભાવની અંદર છે આપણે જોઈએ તો 56,000 થી 56,100 રૂપિયાના ભાવ જોવા મળે છે. મામૂલી 100 રૂપિયાનો આજે વધારો થતો જોવા મળ્યો છે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન લાઇનની વાત કરીએ તો 27 ગ્રેડની અંદર 53,000 થી 53,400 રૂપિયાના ભાવ જોવા મળે છે. એક ઘાસડીની અંદર 200 રૂપિયાનો સુધારો જોવા મળ્યો છે. પણ જ્યાં આવકનું પ્રમાણ ઘણું બધું ઘટતું જોવા મળ્યું છે એના આધીન છે સુધારો જોવા મળ્યો છે. ગુજરાતની ચર્ચા કરીએ તો આપણને ઘણા દિવસથી છે આગળ પણ આપણે ભાગની અંદર ચર્ચા કરી હતી કે 11,000 થી 14,000ની વચ્ચે છે ડેઈલી ઘાસડીની આવક છે આપણે જોવા મળે છે. એટલે આવકનું પ્રમાણ હજી પણ છે સારું એવું જોવા મળે છે. ટાર્ગેટ 80 લાખ ઘાસડીએ પહોંચતો જોવા મળ્યો છે. 80 લાખ ઘાસડી અત્યાર સુધીમાં બંધાવા આવી છે. અને ખાસ કરીને તો પણ છે આવકનું પ્રમાણ સારું એવું જોવા મળે છે. એટલે મહત્વનો મુદ્દો ભારતીય સ્પિનિંગ મિલોએ માંગ ઘટાડી દીધી છે કારણ કે વેચવાલીનું પ્રમાણ હજી ઘણું બધું મહારાષ્ટ્ર અને ગુજરાતમાં જોવા મળ્યું છે. એના લીધે છે વારંવાર સીમિત માંગના કારણે છે બજારમાં છે રૂના ભાવમાં દબાણ બનતું જોવા મળે છે. 57,000 આજુબાજુ જ્યારે ભાવ ચાલતો ત્યારે આપણે 1,000 રૂપિયાનો સુધારાની ચર્ચા કરી હતી કે 58,000 ગાંસડી પહોંચે એટલે 1,600 રૂપિયાની આજુબાજુ ભાવ છે તમને જૂન જુલાઈમાં જોવા મળી શકે. પણ ભાવ ત્યાં પહોંચે એ પહેલા ખેડૂતોની થોડી વેચવાલી યથાવત રહી છે. અને બીજા નંબરની ચર્ચા કરીએ તો અમેરિકન માર્કેટોમાં વારંવાર દબાણ એનો ફાયદો અત્યારે વેપારીઓ ભારતીય વેપારીઓ ઉઠાવી રહ્યા છે. એવી રીતના જોઈએ તો મધ્યપ્રદેશ એમપી લાઇનમાં 31 ગ્રેડની અંદર 58,000 થી 58,300 રૂપિયાના ભાવ જોવા મળે છે. એમાં પણ નથી વધારો નથી ઘટાડો ટકેલું વલણ જોવા મળે છે. મધ્યપ્રદેશ એમપી લાઇનમાં 34 ગ્રેડની અંદર 81,000ના ભાવ જોવા મળે છે. એમાં પણ નથી વધારો નથી ઘટાડો. મધ્યપ્રદેશ એમપી લાઇનમાં 35 ગ્રેડની અંદર 82,000 થી 82,500 રૂપિયાના ભાવ જોવા મળે છે. એમાં પણ નથી વધારો નથી ઘટાડો. કર્ણાટક, તામિલનાડુની વાત કરીએ તો 34 ગ્રેડની અંદર છે ભાવ આપણને 84,000ના જોવા મળે છે. એમાં પણ નથી ઘટાડો નથી વધારો. પણ કર્ણાટક, તામિલનાડુ અંદર 35 ગ્રેડની અંદર છે આપણે 86,000ની ઘાસડીના ભાવ છે જળવાયેલા ટકેલા જોવા મળે છે. ઊંચા ભાવ જે આપણે હાજર બજારમાં તમામ રાજ્યોની અંદર છે ટકેલા મજબૂત આજે જોવા મળે છે. નથી એક રાજ્યોમાં ઘટાડો પણ સુધારો અમુક રાજ્યોમાં જોવા મળ્યો છે. વેચવાલીનું પ્રમાણ ગુજરાત અને મહારાષ્ટ્ર હજી પણ એ રાજ્યોમાં સારું એવું જોવા મળે છે. બાકી તમામ રાજ્યો છે ભારતના એમાં ઘટાડો નોંધાયો છે અને એના લીધે બજાર છે આગામી છે વધી શકે છે એવી પણ આપણે માન્યતા રાખી શકીએ. પણ હાલાકી ખેડૂતો માટે નવા પગલા આ ગવર્મેન્ટ છે કેવા લે છે, સારા લે છે, ટેકાના એમએસપી રેટ કેવા જાહેર કરે છે એના ઉપર વધારે પડતી તેજી જોવા મળી શકે છે. હવે જોઈએ જુલાઈ વાયદો ઘરેલું કોટન MCX ની અંદર ઓપનિંગ સપાટી 56,120 રૂપિયાની બતાવવામાં આવી. ઊંચા મતલબ 56,200 રૂપિયાના ભાવ જોવા મળ્યા હતા. વાયદાની ઇન્ટરડે ટ્રેડિંગ રેન્જમાં તળિયાની સપાટી 56,020 રૂપિયાની દિવસ દરમિયાન બતાવવામાં આવી હતી. કાલે ક્લોઝિંગ આપ્યું હતું 56,340 રૂપિયાના ભાવે, 56,200 રૂપિયાના ભાવે છે. અત્યારે હાલ રનિંગ છે 140 રૂપિયાનો મામૂલી ઘટાડો 0.25% મંદી સાથે વાયદો છે. આપણે જુલાઈ કોન્ટ્રાક્ટ છે અત્યારે હાલ સેટ કરતો જોવા મળે છે. અને જોઈએ તો આગળ છે આપણે કાલ સાંજે છે વાયદાની અંદર 160 રૂપિયાના સુધારા સાથે વાયદો બંધ થયો હતો. અને આજે છે આપણે વાયદાની અંદર શું સુધારો જોવા મળે છે આગળ આપણે જોવાનું રહેશે. ઘરેલું કોટન MCX બાદ જોઈએ અમેરિકન આઈસ ફ્યુચર્સની અંદર હાલની સપાટી તમે જોઈ શકો છો 73.20 સેન્ટની જોવા મળે. 0.34%ની મજબૂતી સાથે વાયદો અત્યારે હાલ છે તળિયાના ભાવેથી રિકવર થાય
થઈને અત્યારે હાલ છે 72.50 સેન્ટની તળિયાની સપાટી બતાવવામાં સક્ષમ રહ્યો હતો. બાદમાં 73.20 સેન્ટના લેવલે છે રનિંગ જોવા મળે છે. વાયદાની અંદર રાત્રે કેવી સ્થિતિ જોવા મળે છે? આજે ફેડરલ રિઝર્વ દ્વારા છે વ્યાજ દરોની અંદર જેરોમ પોવેલ દ્વારા છે શું નિર્ણયો લેવામાં આવે છે એ આગળ છે બજાર છે રાત્રે રિએક્શન આપશે એના ઉપર. જો સારા નિર્ણયો છે તો બજારની ઉપર છે આપણે 75 થી 78 સેન્ટ સુધીની તેજી જોવા મળી શકે છે વાયદા ઉપર. અને જોઈએ તો વધારે પડતા ખરાબ નિર્ણયો જોવા મળશે તો 70 સેન્ટના તળિયાના ભાવ પણ વાયદાની અંદર જોવા મળી શકે છે. આ બંને તરફ રિએક્શન પ્લસ માઇનસમાં આપી શકે છે. વાયદાની અંદર છે આપણે રિએક્શન સારું જોવા મળશે તો ભારતીય બજારોની અંદર પણ છે એનો અસર જોવા મળી શકે છે. હાલના ભાવની ચર્ચા કરીએ તો 1300 રૂપિયાથી લઈને 1500 રૂપિયાની વચ્ચે છે પ્રતિ મણ 20 કિલોના ભાવે છે અત્યારે હાલ છે ક્વોલિટી વાઇઝ કપાસની ખરીદી થઈ રહી છે. બજારની ઉપર દબાણ બનતું હોય છે. અમુક વાર છે બજાર ઉપર થોડો 5, 10, 20 રૂપિયાનો સુધારો પણ જોવા મળતો હોય છે. પણ ખાસ કરીને બજાર છે વધારે પડતી તેજીમાં જોવા નથી મળતું. એનું માત્ર આગળ તમને જે તમામ કારણો જણાવ્યા છે જવાબદાર છે. એ કારણોની અંદર પરિસ્થિતિ સારી સુધરતી જોવા મળશે તો ફરીથી નવી તેજી તમને જોવા મળશે. અને ઘણા બધા કોમેન્ટમાં પણ છે સવાલ કરતા હોય છે તમે તેજી કરતા અને તેજીની જે ચર્ચાઓ કરતા તેજી ન જોવા મળી એટલે ભાગ દિવસના 2 મૂકવાના બંધ કર્યા અને તમે મંદીને લીધે છે ભાગ ઘટાડી નાખ્યા છે અને ભાગ ઓછા મૂકો છો એવી પણ કોમેન્ટો બધી આવતી હોય. તમામ ખેડૂતોને તમામ તત્વોને આપણે સમજાવીએ કે ખાસ કરીને તમારા મંદી તેજીના લીધે છે ભાગની અંદર ઘટાડો કરવામાં નથી આવ્યો. વ્યૂઝની જે વારંવાર કોમેન્ટો આવતી તો ખાસ આપણે વ્યૂઝ માટે કોઈ ભાગ બનાવતા નથી. વ્યૂઝથી અમારે કોઈ કમાણી નથી એટલા માટે ખાસ કરીને તમામ ખેડૂતોને સમજાય કે આપણે વધારે પડતી કોઈ એવી કમાણી નથી કરવી કે જેનાથી ખેડૂતોને લીધે છે ફાયદો અમને થઈ જાય અને ખેડૂતોને નુકસાન વ્યૂ જાય. એટલે ખાસ કરીને એના માટે ભાગ વધારે પડતા નથી મૂકવામાં આવતા. વધારે પડતી ખેડૂતોની કોમેન્ટ વધારે ભાગ મૂકવાની આવશે તો ફરીથી છે ભાગ દિવસના 2 મૂકવામાં આવશે. એનાથી કોઈ ખેડૂતોને મૂંઝાવાનું નથી અને કાંઈ પણ છે વધારે પડતા છે પોઝિટિવ સમાચાર આવશે તો પણ છે ભાગ છે દિવસના 2 પણ આવી શકે છે. હાલની સ્થિતિમાં ઘણા બધા કાર્યરત ખેડૂતો સાથે ભાગ છે ઓછા આવવાથી ખેડૂતો પોતાનો ટાઈમ બચાવી અને બીજું કામ કરી શકે એ માટે ખાસ કરીને ભાગને ઘટાડવામાં આવ્યા છે. અને ઘણા બધા ખેડૂતોની ફરમાઈશ હોય છે કે વધારે પડતા ભાગ જોવાનો ટાઈમ ન હોય તો ખાસ કરીને એ માટે પણ છે ભાગને આપણે ઘણા બધા ઘટાડ્યા છે. અને બીજા નંબરની ચર્ચા કરીએ તો નેગેટિવ કોમેન્ટ કરતા હોય અથવા તો ઘણા બધા એવા તત્વો હોય અને અમે વારંવાર સમજી શકતા હોઈએ છીએ એ કોઈ ખેડૂત વર્ગમાંથી હોતા નથી. એ માત્ર નકારાત્મક ટિપ્પણી કરવા છે ચેનલના માધ્યમ દ્વારા છે ભાગની અંદર કોમેન્ટ કરતા હોય છે. અને ખાસ અમે સમજી શકતા હોઈએ ખેડૂત વર્ગને પણ અમે સમજી શકતા હોઈએ અમારી ખેડૂત ફેમિલીને પણ અમે પૂરેપૂરી સમજતા હોઈએ છીએ. ઘણા બધા આગાહીકારો છે સાચા દિલથી કામ કરતા હોય પણ છતાં પણ છે હવામાન ઉપર બ્રેક લાગતી હોય હવામાન ઉપર છે વરસાદની બ્રેક લાગતી હોય તો ખાસ તમે સમજી શકો છો એને બ્રેકના પણ સમાચાર આપવા પડતા હોય છે. અને જે વારંવાર ચોમાસું આગમન વહેલા થવાના પણ સમાચાર આપવા પડતા હોય છે. એટલે તમામ ખેડૂત મિત્રો હવામાનની આગાહી સાચી પડે કે ખોટી પડે સ્વીકારવું પડતું હોય છે. કારણ કે જે હવામાનના પાયા છે સક્ષમ બન્યા હોય હવામાનના પાયા છે મોન્સૂન તરફ છે વધારે પડતા સક્સેસફુલ ન ગયા હોય તો એના માટે થોડો ટાઈમ મોન્સૂન ઉપર બ્રેક પણ લાગી શકતી હોય છે. અને આગાહીકારોની છે આગાહી પણ છે ખોટી પડી શકતી હોય. એટલા માટે ખાસ કરીને કોઈ પણ તર્ક વિતર્ક ઉપર જ્યારે આગાહી કરવામાં આવતી હોય ભાવની બાબત હોય કે હવામાનની બાબત હોય તમામ મુદ્દાઓ ઉપર છે ચાલતી હોય છે તમામ પાયા ઉપર છે ચાલતી હોય છે. અને રહી વાત કોમેન્ટોના જવાબની તો ખાસ કરીને જીરુનો લાસ્ટ ભાગ તમે જોઈ શકો છો. ચેનલની અંદર લાસ્ટ ભાગ જીરુનો જે બનેલો છે એની અંદર ચર્ચા કરેલી છે 6000 થી 6500 ની વચ્ચે છે 25 થી 50% પૂરેપૂરું વેચાણ ખેડૂતોને કરવું જોઈએ અને કરવું જ જોઈએ એવી વારંવાર ભલામણ કરી છે. અને ખાસ કરીને એમાં પણ જે ખેડૂત મિત્રો એ ભાવ છે ઊંચા ન લઈ શક્યા હોય ને ભાવની અંદર ઘટાડો થયા બાદ છે અત્યારે હાલ કોમેન્ટો કરતા હોય તો ખાસ કરીને એના રિપ્લાયમાં અમારે એને આશ્વાસન આપવું પડતું હોય છે. ફરીથી નવો ભાવ નવો સુધારો ક્યારે આવે એના ઉપર અમારે ફોકસ ટીમને કરવું પડતું હોય છે. એને એવું નથી કહેવામાં આવતું કે અહીંયા તમે વારંવાર છે તમને કીધેલું છે ને તમે એ ભાવની અંદર ઊંચા ભાવનો લાભ લઈને વેચ્યું કેમ નહીં અને હવે તમે ફરીથી માલ રાખ્યો છે તો તમને હવે છે ઊંચા ભાવ નહીં મળે અથવા તો તમે એ ભાવે ન વેચ્યું એટલે હવે અમે જે કહી દીધું એ વાર્તા પૂરી થઈ. હવે અમે નવા સુધારાની કોઈ પણ ચર્ચા કરવા નથી માંગતા એવી છે. અહીંયાથી કોમેન્ટની જ રિપ્લાય નથી આપવામાં આવતી. અહીંયાથી ખેડૂતોને વારંવાર તેજી તરફના ભાવ અથવા વારંવાર ઊંચા ભાવ લઈ શકે એવો પ્રયત્ન કરવામાં આવતો હોય છે. ખાસ યાદ રાખજો અને ખાસ નોંધ લેવી. હવે મળીએ નવા ભાગની અંદર. ત્યાં સુધી તમામ ખેડૂતોને ચિંતા નથી કરવાની જોતા રહેવાના છે તમામ સરળ એફ ટીમના ભાગ. હું રામભાઈ મળું તમને નવા ટોપિકની અંદર નવા ભાગની અંદર નવા અપડેટમાં. જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર.